નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર અરુણા કસવાલા. જોડાક્ષરોની દુનિયામાં આપનું સ્વાગત છે. જોડાક્ષર એટલે શું? જોડાક્ષરોનું જોડાણ જ્યારે બે કે તેથી વધુ વ્યંજનો વચ્ચે કોઈ સ્વર આવ્યા વગર એકબીજા સાથે જોડાય ત્યારે જોડાક્ષર સંયુક્ત વ્યંજન બને છે. જોડાક્ષરોના પ્રથમ વ્યંજન અધૂરો હલંત ખોડો રહે છે અને બીજો વ્યંજન સ્વર સાથે પૂરો થાય છે. અહીં એનું એક જાદુઈ સૂત્ર છે: વ્યંજન પ્લસ સ્વર બરાબર જોડાક્ષર. અહીં એક મુખ્ય ઉદાહરણ જોઈએ: સ વત્તા ત વત્તા અ બરાબર સ્ત. આ રીતે જોડાક્ષરોનું જોડાણ થાય છે. નિયમ નંબર 1: ઊભી લીટી દાંડીવાળા અક્ષરો. જે આ તમે અહીં જોઈ શકો છો કે ખ છે, ગ છે, ઘ, ચ, જ, ત, ન, પ, બ, મ, ય, લ અને વ, શ અને સ જેવા અક્ષરો ઊભી દાંડી હોય છે. સરળ નિયમ છે: આવા અક્ષરોને બીજા અક્ષરો સાથે જોડતી વખતે ઊભી દાંડી કાપી નાખવામાં આવે છે. અહીં ઉદાહરણ જોઈએ આપણે કે સ વત્તા ત એટલે કે સ્ત એટલે કે પુસ્તક બરાબર છે. નિયમ નંબર આપણે 2 જોઈએ તો નિયમ નંબર 2માં ગોળાકાયવાળા એટલે કે દાંડી વગરના અક્ષરોની વાત થઈ છે. દાંડી વગરના અક્ષરો જે છે ગોળાકાયવાળા તે છે ટ, ઠ, ડ, ઢ, દ જેવા અક્ષરો ઊભી લીટી હોતી નથી. નિયમ આપણે જોઈએ કે આ અક્ષરોને જોડતી વખતે નીચે ખોડાનું ચિહ્ન મુકાય છે અથવા એક અક્ષરની નીચે બીજો અક્ષર મુકાય છે. આપણે જોઈએ ટ વત્તા ટ બરાબર એટલે કે પટ્ટો. ઓકે, એવી રીતે આપણે બીજું જોઈએ દ વત્તા વ એટલે કે દ્વાર. ઓકે, નિયમ 2ની અંદર આપણે આ રીતે કરીશું. નિયમ 3માં જોઈએ આપણે કે રેફ ર ના 3 જાદુઈ રૂપો છે. રેફ ર અક્ષરની પહેલા અક્ષરની ઉપર રેફ મુકાય છે એટલે ર વત્તા મ એટલે કે ધર્મ. એવી રીતે ત્રાસી લીટી વાળું જોઈએ તો ર અક્ષરની પછી આવે છે, અક્ષરની નીચે ત્રાસી લીટી મુકાય છે ક વત્તા ર એટલે કે ક્રમ. ત્યાર પછી ત્રીજો જે નિયમ છે નીચે ટ્રેન ચિહ્ન મુકાય છે, ગોળાક્ષર પછી એ આવે છે. ગોળાક્ષરવાળા અક્ષરની નીચે આપણે વી ચિહ્ન મુકાય છે એટલે કે ટ વત્તા ર એટલે કે ટ્રક. આ રીતે ર વાળા જે છે તે રના 3 જાદુઈ રૂપો આપણે જોયા. નિયમ નંબર 4 છે. એ નિયમ નંબર 4માં શું છે કે મૂળ રચના. કેટલાક જોડાક્ષરો બે અક્ષરો ભેગા થઈને સાવ નવો જ અક્ષર બનાવે છે જેથી તેઓ સ્વતંત્ર અક્ષર જેવો જ દેખાય છે. યાદ રાખો, ક્ષ અને જ્ઞ છે ને એ કક્કાના સ્વતંત્ર મૂળ અક્ષર નથી પરંતુ એ જોડાક્ષરો છે. અહીં આપણે જોઈએ ક્ષ છે ને એ ક વત્તા ક્ષ બરાબર વત્તા અ એટલે કે ક્ષ બને છે એટલે કે ક્ષમા. જ વત્તા જ્ઞ વત્તા અ એટલે કે જ્ઞાન બને છે અને ક્ષ વત્તા ર વત્તા અ એટલે કે શ્રમ બને છે. ઓકે, તો આ નિયમ નંબર 4 છે. આ રીતે તમે ટૂંકમાં બધા જ નિયમોનો અભ્યાસ આ કોઠા દ્વારા કરી શકો છો. અને આ જે સંક્ષિપ્ત સાર છે, દરેક 4 નિયમનો સંક્ષિપ્ત સાર છે. તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી શકો છો અને ડૉક્ટર અરુણા કસવાલાની ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.